વિનંતી છે સાચું જ કરજો. અમારી વિનંતી છે સારું કરતા શું કરવા જેવું છે? માણસ સારા દેખાવાનો પ્રયત્ન બહુ કરે પણ સાચા હોવાનો પ્રયત્ન નહીં કરે. કારણ આપણું આ જે મુખડું જે છે ને એને આપણે કેટલું સુંદર બનાવીએ, એને કેટલું આમ સવારતા હોઈએ, પણ અંદરનો ફોટો બગડેલો હોય તો ભગવાન છે ને આ ઉપરનું નહીં જોઈ, એ શું જોઈ? અંદરનો ફોટો જુએ. ઉપરનું કઈ નહીં, એને તો બધી સમજણ પડે કે આ મેં જ બનાવેલું, પણ અંદર વાળું એને જાતે બનાવેલું. અમારી વિનંતી છે સાચું કરજો. ભક્તિનું ભોજન પ્રભુ સામે ધરજો. ભક્તિનું ભોજન પ્રભુ સામે ધરજો. જે સંતો સમર્પે તે હૈયામાં ધરજો. જે સંતો સમર્પે તે હૈયામાં ધરજો. અને દુખીને હસાવે તે સાચી છે સેવા. દુખીને હસાવે તે તમે છો પ્રભુ છે તમારા. સાંભળી લો, પ્રભુના તમે છો પ્રભુ છે તમારા. એ કેવી રીતે કહેશે તમે નથી મારા? એ કેવી રીતે કહેશે તમે નથી મારા? રામ ભક્ત થાજો પ્રભુના જ પ્યારા. રામ ભક્ત થાજો પ્રભુના જ પ્યારા. અને સંકલ્પ કરી લો આજથી. શું સંકલ્પ કરી લો? પુનિત ચરણે રહેવા. મોજ પડી ગઈ યાર. આ ધમધમાતી બોલાવી ગયા આપા હતા એ ભગત ને ત્યાં ગયા જ ઝાલા ભગત. અને પછી તો રોજ જોવા મળ્યા. હા, આ છે ને રસ એકવાર ચાખી જોઈ પછી ખબર પડે. ઉપર છલ્લું છપછપિયા મારવાનું બંધ કરો,
મારો ભૂસકો જે થવાનું એ થાય, ઘર બાર છોડીને મંદિરમાં ભગવાન તમે છો પાકા એટલે પહેલેથી જ છો કે અહીંયા આવ્યા પછી થયા? આ બધી અક્કલ અમે પછી આવ્યા ને. મને સાંભળ્યા પછી એમ કે મને સાંભળ્યા પછી ઘણું બધું આવવું જોઈએ, એ 7 દિવસ પછીની વાત છે. એ ફરક પડવો જોઈએ સાહેબ, પડે. બરાબર શાંતિથી સાંભળો. ઝાલા ભગતે આપા અને સાંભળ્યા, મોજ પડી ગઈ. પછી તો રોજ આવવાનું થયું છે. તમને કોઈની મીઠાઈ ભાવતી હોય પછી તમે એની દુકાને વારંવાર જાઓ ને, કોઈ કે નહીં તું તો બીજાને લઈ જાય ચાલતા, તું એકવાર ખાઈશ ને ચટકો લાગી જશે સાહેબ, પછી તું જોજે. અને બને પણ એવું, આમાં આ ભજનની વસ્તુ એવી છે, એકવાર ચટકો લાગી જાય. મારો રામ ભગત કહે છે કે એક વાર રસ ચાખી જો પછી ચટકો લાગી જાય, અને અજબ હિંમત આવી જશે ખાવાનું તે. ત્યાં ઝાલા ભગતને એવું જ થયું, હિંમત એટલી બધી આવી ગઈ. રોજ ઘેટા ચરાવવા જાય, ઘરે આવે 5 વાગે ના એટલે એની પત્ની રૂપાંબાને કે દેવી હું આવું પછી રાત્રે, એમ કરીને ખાધા પીધા વગર દોડે. અઠવાડિયું 10 દિવસ થયા એટલે રૂપાંબાએ કહ્યું, દેવ એક વાત પૂછું. શું? મને કોઈ સંદેહ નથી તમારા પર, પણ તે છતાં તમે રાત્રે જ્યારે આવો છો ત્યારે એક આનંદમાં હો અને કંઈ ભગવાનનું નામ ગણગણતા હો ઊંઘમાં, એવું પણ મને લાગે છે. તમે જાઓ છો ક્યાં? અને ત્યારે કહ્યું, દેવી હું તો આપા રતાના દ્વારે જાઉં છું. કેટલુંક દૂર? 5 માઇલ. દેવી ત્યાંથી ના ચલાય. ચિંતા ના કરો, એક વાત તો લઈ જાઓ મને. આવી પત્ની હોવી જોઈએ. ફિલ્મમાં લઈ જાવ એમ નહીં, ભજનમાં પણ આમાં ભાઈ જ નથી આવતા એવું હું આવજો. અમારા ભાગે તો જોવો તો ખરા. ત્યાં સમુદાય જુઓ, કઈ શરમાવ. આવતીકાલથી કઈ વસ્તી વધારો કરો. કાલથી બહાર બોન્ડ મારી દો કે પહેલા પુરુષો જ અંદર આવે છે. જોઈએ તો સમજણી પડે, ગોરિયાને લઈ આવો. એટલે આપણે ઇંગ્લિશમાં ગાઈશું. સે રાધે શ્યામ, સીતારામ, સે રાધે શ્યામ, આપણી પાસે અંગ્રેજી ભજન છે, ચિંતા નહીં કરતા. ભજન એટલે ભજન છે. એ કોકવાર મોકો મળશે તો એ તમને સમજાય. તો ગમે તે ભોગે હવે કાલે શું કરજો, એને સમજણ ના પડે તો એને 5 પાઉન્ડ લાવીને બેહાડ. કલાક કેટલો? 1 કલાક જો તો અહીંયા આપજો યાર. પણ આપણી વસ્તી થોડી વધવી જોઈએ. મને કહેતા ફાવે કે ભાઈ આપણા ભજન સાંભળવા તો આવે, એને શું સમજણ પડે. આપણે એવું સમજ નહીં, તમે લોકો હસો તો એ લોકોને આનંદ થાય કે આવું તો શું છે. કંઈક એવું અહીંયાથી કઈ હાસ્યો ફુવારો ફેંકે બધા કે કહે છે કે અમારે કેટલા બધા પ્રયત્ન કરવા પડે તો એ નથી હસતા. રૂપાંબાને કહા, દેવ મને પણ લઈ જાઓ. અને બીજે દિવસ સવારે ગયા, ઘેટા ચરાવી અને ઘેટા ઘરે મૂકી અને બે હાથે ગયા, સજોડે ગયા ભજનની અંદર. અને ભજનમાં ગયા અને રૂપાંબા આ તો ઝાલા ભગતને ખબર નહોતી કે મારી પત્નીનો અવાજ આટલો સારો છે. ઘણાને ગણન નથી ખબર પડતી. એ લડે ત્યારે જુદો હોય,
ઘણા બહેનોનો સ્વભાવ એવો હોય સાહેબ કે એ મોડેથી નહીં બોલે પણ એમાં તો પેલો પાણી પાણી થઈ જાય ગળગળો થઈ જાય છે બાપુજી છે બે શબ્દ બોલે તારે એનું હવે ઉંમર થઈ સારી ઉંમર થઈ ગઈ બાપુજી તમારે કઈ બોલવાનું નહીં આવે એમને ડોહાને ગગડાઈ નાખે પણ પેલો તો એવું કઈ બોલ્યો જ નથી કે છે મને ઘણી તમારી દયા ખાવ કે હશે રૂપાંબાનો અવાજ જે નીકળ્યો છે ભજન ચાલતું હતું અને ભજનની સમાપ્તિ થઈ અને કોકે કહ્યું કે બેન તમે ગાઓ આપા રતાએ પૂછ્યું ઝાલા ભગતને કે આ સ્ત્રી કોણ છે અને એને કહ્યું કે મારી ઘરવાળી છે અને હું રોજ આવું છું તમારા ભજનની અંદર આજે એની ઈચ્છા થઈ અને બાપજી એક રજૂઆત કરું છું એને ગાવાનો મોકો તો આપો આ રૂપાંબા કહે છે હરિયે મને લાગ્યો તારો નાચ ભલે થઈ જાઉં બરબાદ ભજન તારું
રૂપાંબાનો અવાજ જ્યાં સાંભળ્યો ખુશ થયા. આપા રતાએ કહ્યું કે રોજ આવજો. આ કે અમે તો છે જ ગમે થઈ જાય આ બધું તે કે ધરતી ફાટે ખાવાનું તે થાય. હવે જે થવાનું એ થાય. આમે આપણે ડિસેમ્બર સુધી જીવવાના છે ને. કોઈ મોદી કાઢ્યું આવું ખબર નહીં. 2012 બેન તમને ખબર છે 21 ડિસેમ્બર કે છે. એટલે 21/12/2012 ના દિવસ પછી આપણે જીવવાના તમને પણ મને ખબર છે. જો તમે નહીં હશો તો આવતે વર્ષ મેં અહીંયા જે તારીખ આપી છે ટેન્ડન્ટલી કે કોની આમ ભજન કરીશું. તમે તમારી ઈચ્છા નહીં હોય તો કઈ નહીં, પણ હું તો જીવવાનો છું. મારે કમિટમેન્ટ થયા છે એટલે બે ત્રણ જગ્યા પર ભજનના ને આવું મેં કહ્યું ગઈકાલ તેમ એ આપણે તો કમિટમેન્ટ એક વર્ષનું કરી નાખવાનું. એટલે એને એક વર્ષ તો જીવવાનું એક્સટેન્શન આપવું પડે. પણ કોઈએ બહુ સરસ શોધી કાઢ્યું. ભગવાનની કૃપા એ વ્યક્તિ પર વરસે કે જેણે આવું હોદ્યું. મને પૂછો કેમ તમે ગભરાવતો નથી તમને, પણ કહે છે કે ડિસેમ્બરમાં જે પાણીની નજીક જે દેશો હશે તે બધા પાણીમાં ગરકાવ થઈ જશે, પણ કન્ડિશન અપ્લાય ફૂંદડી પાડી કે જે સત્સંગમાં બેસશે તે બચી જશે. તાળીનો પાડો હમણો એ આ કન્ડિશન અપ્લાય વાળી જે એ વાંચી ને એટલે અમારી ઘરાકી વધવા માંડી. બાકી કોઈ ભાઈડો નહોતો આવતો. અમારા નસીબમાં ધોળા છાપડા વાળા ને અહીંયા તો છાપરા ઉડી ગયેલા છે બધા. જીરો થઈ ગયું છે. પણ કઈ નહીં ભાઈ, અમારે તો છે ને એવું છે કે જેવો તેવો એ હવે રોજ ક્યાં જાય? ભજનમાં. હાંજ પડે અને પેલા ઘેટા ચરાવવાનું કામ થાય એટલે પછી ભજનમાં જાય. મોડી રાત્રે ઘરે આવતા એટલે સ્વાભાવિક રીતે બીજે દિવસે થોડા મોડા ઉઠતા અને જ્યાં ઘેટા ચરાવવા જાય અને ત્યાં પછી આરામથી દિવસે ઊંઘે. ને પેલા ઘેટાઓ હતા તે બીજાના ખેતરમાં ચરતા થઈ ગયા. પેલા બે આરામથી ઊંઘે. જે બીજાના ખેતરમાં ઘેટા ચરતા ને તે ઝાલા ભગતના બીજા અન્ય ભાઈ જે હતા ને 4 એને ફરિયાદ કરી કે યાર તારો ઝાલો કે છે કે કોઈ એમ કે દિવસે ઊંઘે છે એની ધર્મપત્ની અને આ અમારા ખેતરની અંદર બધા આ ઘેટા આવીને ચરી જાય કે છે કે કેમ કરવું કેમ. હવે એનો જે મોટો ભાઈ હતો ને એ ઉગ્ર સ્વભાવનો હતો, એકદમ ગરમ મિજાજી તામસી. એણે એક બે વાર ઝાલાને પૂછ્યું તું ક્યાં જાય છે કે છે કે હું ને મારી ધર્મપત્ની પેલા આભાર હતા ને ભજનની અંદર કે મોટો ભગતડો નીકળો જ કે છે રોજ કે ત્યાં ઉપડ્યા કરો જ કે છે. ત્યાં શું છે ભજનમાં? શું છે ભજનમાં? હા શું રોજ ને રોજ કે છે. પણ પેલા લોકો કહે છે કે આ મસ્તી તો અમે જાણીએ. 2-3 વાર કહ્યું, માન્યું નહીં. પછી આનો મોટો ભાઈ વિચાર કરે કે કઈ રસ્તો કરવો પડશે. કોકને સલાહ પૂછી ત્યારે પેલા લોકોએ કહ્યું કે એક કામ કરો ને, મૂળ જ વાળી નાખો ને. એટલે કોને? આપા રતાને જ કહે છે કે એના ભજનની અંદર તમે જાઓ અને જોરથી ઘાંટા પાડી આ બે બેઠા હોય ત્યારે જ ઘાંટા પાડજો અને આપા ભગતનું અપમાન કરજો. એટલે તમારે હાથ પણ નહીં મળે અને લાકડી નહીં કે છે કંઈ તમારે કરવું ના પડે. બીજે દિવસે પેલો ભગત જ કહેશે આ ઝાલા ભગતને કે હવે તારે કાલથી આવવાનું નહીં, તમારું કામ થઈ જશે.
અને ગુસ્સામાં એ નીકળ્યો. આ બાજુ પેલા બે ગયા હતા સાહેબ, અને ત્યાં ભજનની રમઝટ ચાલતી હતી. અને એવામાં જ આ રસ્તામાં અડધે રસ્તે જ્યાં આવ્યો પૂછતો ક્યાં છે અપારતાનું ઘર, આ ક્યાં છે કરતો આવ્યો કે સામેથી એક બ્રાહ્મણ આવતો દેખાય. ગુસ્સામાં બ્રાહ્મણને પૂછ્યું કે અપારતાનું ઘર ક્યાં છે, અને બ્રાહ્મણને કઈ એવો જવાબ આપ્યો કે નથી ખબર એવું. ને આને એટલો બધો ગુસ્સો હતો તે આખો ગુસ્સો આની પર ચડાવી દીધો અને આની હત્યા કરી નાખી. અને આ બ્રહ્મ હત્યા જ્યાં થઈ છે, અપારતાને ખબર પડી. અપારતાએ ઝાલા ભગતને કહ્યું કે ઝાલા ભગત, આ બ્રહ્મ હત્યા થઈ છે કે છે. અને ત્યારે ઝાલા ભગત અને રૂપાંબાને થયું કે હવે આ દુનિયામાં રહેવા જેવું નથી કે છે. આવી ક્રૂર દુનિયાની અંદર રહીને શું કરવું. આ બાજુ એના મોટોભાઈ જે હતો એ કહે છે ક્યાંય દૂર ચાલ્યો ગયો છે, જડતો નથી. અને આ કલંક જ્યાં લાગ્યું છે પરિવાર પર, કુટુંબ પર, આ લોકોથી સહન નથી થયું. અને ઝાલા ભગત અને રૂપાંબાએ અપારતાને કહ્યું કે બાપજી, આ જન્મમાં તો નહીં પણ એવા કોઈ જગ્યા પર અમારી એક અભિલાષા અધૂરી રહી છે, એ પૂરી કરવા માટેના આશીર્વાદ આપો. કે છે તમારી શું અભિલાષા છે? અપારતાએ પૂછ્યું. અને ઝાલા ભગત અને રૂપાંબાના શબ્દ હતા કે અમારે જન સેવા કરવી છે, અન્નદાન કરવું છે, આ સેવા કરવાનું અમારી અભિલાષા અધૂરી રહી. અને ત્યારે આપા ભગતે આશીર્વાદ આપ્યા કે ભગવાન હવ આશા તમારી પૂરી કરશે. અને કહેવાય છે કે ઝાલા ભગત અને રૂપાંબાએ જીવતા સમાધિ લીધી હતી. અને બીજા જન્મની અંદર આ ઝાલા ભગત એટલે જલારામ બાપા અને રૂપાંબા એટલે વીરબાઈ. આ વાત હતી કે ગયા ભવની અંદર હવે ભવ બદલાયો, જન્મ બદલાયો. અને પ્રધાન ઠક્કર અને રાજબાઈ માં આના દ્વારે અવતરણ થાય છે જલારામ બાપાનું. આમાં એવું છે સાહેબ કે આ પ્રધાન ઠક્કર અને રાજબાઈ માં જે હતા એ પણ એટલા સંસ્કારી, એ પણ જેના કુખે ભગત અવતરવાનો હોય, હા, એની કુખ કેટલી પવિત્ર હશે વિચાર તો કરો. અને એ લોકો પણ લોકોની સંતોની સેવા કરતા. સંતોની સેવા સંદર્ભની અંદર એક ભગતે સુંદર વાત લખી છે. કે છે જેના દ્વારે સંતોના સન્માન, ધન્ય ગૃહસ્થાશ્રમ તે. બરાબર? જેના દ્વારે સંતોના સન્માન, ધન્ય ગૃહસ્થાશ્રમ તે. જેના દ્વારે સંતોના સન્માન, ધન્ય ગૃહસ્થાશ્રમ તે. જેના દ્વારે પ્રભુ ગુણગાન, ધન્ય ગૃહસ્થાશ્રમ તે. જેના દ્વારે પ્રભુ ગુણગાન, ધન્ય ગૃહસ્થાશ્રમ તે. આંગણીએ આવે તેને આદર અપાય છે. આંગણીએ આવે તેને આદર અપાય છે. આંગણીએ આવે એને આદર અપાય છે. આંગણીએ આવે તેને આદર અપાય છે. અને વસ્ત્રો ના હોય તો ચાદર અપાય છે. વસ્ત્રો ના હોય તો ચાદર અપાય છે. જેનું વહેતું રહે છે. ધન્ય ગૃહસ્થાશ્રમ તે. જેના દ્વારે સંતોના સન્માન, ધન્ય ગૃહસ્થાશ્રમ તે. એ ભૂખિયાની ભૂખ જોઈ ભોજન દેવાય છે. ભૂખિયાની ભૂખ જોઈ ભોજન દેવાય છે. સુખિયાનું સુખ જોઈ આનંદ લેવાય છે. સુખિયાનું સુખ જોઈ આનંદ લેવાય છે. જેને સુખ દુઃખ સૌએ સમાન, ધન્ય ગૃહસ્થાશ્રમ તે. જેના દ્વારે સંતોનો
સન્માન થાય એ ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ કહેવાય, ધન્ય કહેવાય. તમારા દ્વારે કોઈ સંત આવે અને પાછો અહીંયા તો એ વ્યવસ્થા ઓછી, પણ ભારતની અંદર આજની તારીખમાં પણ અમુક સંતો ફરતા હોય. તમારા દ્વારે કોઈ માંગવા આવે તો એ માંગતો નથી. કવિ કાગને ફરીથી એકવાર યાદ કહું કે માનવીની પાસે કોઈ એ માનવી ન આવે, એ માનવીની પાસે કોઈ માનવી ન આવે, એ તારા ધાડાને દેખીને એ દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે. તારા દુઃખી દાડા હારા હોય એ જોઈને આવે. એક જગ્યા પર એક ભાઈ ઉભો હતો અને કોકે આવીને કહ્યું 1000 રૂપિયાના છૂટા છે, ભારતમાં છે 1000ની નોટ. એટલે મેં તરત કહ્યું કે મારી પાસે છૂટા નથી પણ થેન્ક યુ. છૂટા નથી પણ થેન્ક યુ. પેલો કે છૂટા તમે આપ્યા નથી, તમે થેન્ક યુ ને આપ્યા. તો કે ભલે યાર, તને એટલી તો ખબર પડી કે આ માણસ પાસે 1000 રૂપિયા હશે. મારી ઓખા જેટલી તો તે જોઈ કે 1000 હશે યાર. માનવીની પાસે કોઈ માનવી નહીં આવે. આપણા દાડા હારા હોય ને તો કોઈક આવે યાર. આવે ત્યારે આપણી પાસે છે એમાંથી કાંઈ ને કાંઈ. તો પ્રધાન ઠક્કર અને રાજભાઈ માં એ પણ સંતોની સેવા કરતા. પ્રધાન ઠક્કરને એક ભાઈ હતો, એનું નામ હતું વાલજી. શું નામ હતું? વાલજી નામનો ભાઈ. એ જુદો રહીને ધંધો કરતા. પ્રધાન ઠક્કરથી જુદા રહીને ધંધો કરતા. પ્રધાન ઠક્કરને ત્યાં એક દીકરાનું અવતરણ થયું. એ દીકરાનું નામ પડ્યું ગોગો. શું નામ? અસલ તો એવું જ નામ પડતું. બહેનોના નામ પણ એવા ચારિત્ર્યવાન હતા. ગંગા, રેવા, કાશી. પેલી ભાષામાં અથવા કંઈ નામ બદલાવા નથી આવ્યો, પણ નામ પાડો તો અર્થવાળા પાડો. ગર્ગાચાર્ય જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું નામ પાડ્યું હતું ત્યારે એના ગુણો કઈ કઈ, પહેલા તો નામ પાડતા ને તો એના ગુણ, એના રૂપ, ગુણ આ બધું જોઈ અને એને એનામાં કેટલી ખૂબી છે એના પરથી નામ પડતું. ગર્ગાચાર્ય જ્યારે કૃષ્ણનું નામ પાડ્યું ત્યારે પણ, બલરામનું નામ પાડ્યું ત્યારે પણ આ બધું. વશિષ્ઠે જ્યારે રામ, લક્ષ્મણ અને ભરતના નામ પાડ્યા ત્યારે પણ, શત્રુઘ્નનું નામ પાડ્યું ત્યારે પણ એક એક અર્થ કરીને કે ભરત ભરત કરશે. તુલસીદાસે કહ્યું કે ભરત ભરત કરશે, જગતનું ભરણ પોષણ કરશે. કોઈને શત્રુઘ્ન જે મનના શત્રુઓને મારશે, શત્રુઘ્ન એવી રીતે વિવિધ પ્રકારના એટલે ગુણો કહીને નામ દેવામાં આવે. આજે નામ પડે ડિમ્પલ, સેટ જ નહીં થાય. એ મોટી થાય, ડોસી થાય તો બેસાડો હોય. જો ડિમ્પલ દાદી કેવું લાગે? હવે તો બદલાઈ નહીં નાખતા. થઈ ગયો નવા જ ભાવમાં સુધારજો નામ. પણ મારો ખાલી કહેવાનું બાપા, હું કઈ તમને પેલું મસ્કરીના ભાવમાં કે પેલામાં પણ કહું કે નામ પાડો ને ત્યારે, ને ખાસ કરીને તમે ભારતીય છો અને પાછા ગુજરાતી મારા વાળા, તો એવું સરસ સરસ નામ તો બધા ઘણા છે. પણ તમે પાછા મને કહેશો કે મારા અહીંયા નામ બધા લાંબા લાંબા પડે છે, તો નાના નામ પાડવાને એમાં શું યાર. બે અક્ષરના પણ ગુજરાતીઓમાં નામ છે, એનો ઉપયોગ કરો તો વધારે સારું. ને જ્યાં સુધી ધાર્મિક નામ હોય ને તો બહુ સારું. મારા ભગતજી તો કહેતા હતા કે કંઈ નામ નહીં સમજ પડે તો નામ પાડજો કરોડપતિ, લખપતિ, આવું જ નામ. ભલે પછી એ કરોડપતિ હોય પણ રસ્તે જતો હોય તેનું નામ કરોડપતિ હોય તો લોકો બોલાવે છે, એ કરોડપતિ. 5 માણસની નજર પડે કે કોઈ માણસ બોલાવે.
નામ પાડો તો થવાના. અહીંયા નામ પડ્યું બોગો, એ જમાનામાં ચાલતું. બોગો નામ પડ્યું. 5 વર્ષનો આ બોગો થયો ત્યારે રમતારામ આવ્યા. એટલે રમતારામ એટલે કે સંત આવ્યા. એ જે ફરતા હોય તે સંત આવ્યા. અને આ સંતનું નામ હતું શ્રી રઘુદાસ. શું નામ? રઘુદાસ આવ્યા. બોગાને એના ચરણે રાજબાઈ બાએ મૂક્યો છે. માતાએ પૂછ્યું રાજબાઈ માએ કે આ છોકરો થશે કેવો? થશે કેવો તો મને કહો. અને ત્યારે સંતે તે બાળકનું ભાલ જોયું. પહેલા તો સાહેબ આ ભાલ તમને ખબર કેટલી જગ્યા પરથી જોશ જોવાય? કેટલી જગ્યા પર લખ્યા હોય આપણા જોશ? કપાળે, પગની પાની. આ જોઈને ખબર પડી જતી કે આ કેવું છે ભાલ. એટલે તમને તમારા તો હારા મોટા મોટા ભાલો છે. પુરુષ જાતે હવે અહીંયા તો અહીંયા આગળનું ખબર કે તમે ચાંદલો કરીને જવું જોઈએ. આપણે હિન્દુ છીએ, ગુજરાતી છે, તો ચાંદલો કરીને નીકળો બહાર. બની શકે તો તમે નોકરી ધંધામાં ના કહેતા હોય તો કઈ સાંજે 7 વાગે આવ્યા પછી અમથો કરી મૂકજો. આવતો જતો 80 વર્ષનો તો કરશે તમને જોઈને. કરે કે નહીં? ને કઈ નહીં, તમે આ દેશમાં તો હવે ચાંદલા કરવા પડે એવું થઈ ગયું છે. હા, નહીં તો આપણે અન્ય સમાજના ગણાય. એટલે તમે ચાંદલો કરશો તો પેલા લોકો તમને ઓળખશે કે આ હિન્દુ છે. એટલું તો ખબર પડે યાર સાહેબ. તમે નહીં સમજણ પડે તો આખું અહીંયાથી થવાનો ધંધો. એમને નથી કરતા અમે લોકો. અહીંયા પેલા કૂતરા પકડવાની ગાડી આવે છે, રસ્તામાં ફરતા હોય. આવે અહીંયા કૂતરા ફરતા થઈ ગયા, છોડી દીધો તે કૂતરા ફરતાની એટલે શું છે હવે, પેલા કૂતરા ફરતા હોય ને એની ગાડી આવે, બરાબર? ને જે નધણિયા જેવા હોય એનો કોઈ માલિક નહીં હોય, એને પકડી જાય. એ વાત સાચી. પણ જેના ગળામાં પટ્ટો બાંધ્યો હોય એને નહીં. કેમ કે પેલા લોકોને કોઈ ત્યાં કોઈનો પાળેલો છે, બરાબર? ત્યારે યમના દૂત આવે ને અમે આ પટ્ટો બાંધ્યો હોય તો કે ભાઈ એને લેવા જેવો, આ તો પેલાનો પાળેલો છે કે. તિલક તો જોઈએ ને. ખાસ કરીને બ્રાહ્મણો માટે તો ખાસ એવું કહેવામાં આવે છે કે ડોંગરે બાપા તો ત્યાં સુધી કહેતા કે તિલક એટલે કે ચાંદલો કર્યા વગરનો બ્રાહ્મણ તમને સામે મળે તો અપશુકન ગણજો. અપશુકન ગણાય. સામે ચાંદલો કર્યા વગરનો બ્રાહ્મણ મળે તો અપશુકન ગણાય. ટૂંકમાં કહેવાનો બાબત આ બાળપણથી આ રઘુનાથે રઘુદાસજીએ આ છોકરાનું ભવિષ્ય કહ્યું કે આ તો સામાન્ય છોકરો છે. શું કહે છે? આ સામાન્ય. પણ રાજભાઈ હવે હું જે વાત કરું છું કે હવે પછી તમને એક બીજો દીકરો અવતરશે. શું કહે છે? બીજો દીકરો અવતરશે. એના ગુણ કહું એ કેવો અવતરશે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ
જીવન સાધારણ ભોગો ચાલુ આ ભોગાનું આયુ જીવન જે છે એ એવરેજ છે સામાન્ય છે પણ હવે પછી રાજભાઈ તમને જે બાળક ખાવાનો છે એનું વર્ણન કરું છું એમ કંઈક સત્ય કહ્યું છે Kala